નમસ્કાર દર્શક મિત્રો, હું ધીરજ સુમરા હિન્દ ટીવીના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે કેટલાક સમયથી રાજકારણ ક્ષેત્રે ગરમાટો આવી રહ્યો છે. 2017ના ઇલેક્શનને લઈને કેટલીક જગ્યાઓ ચર્ચાઓ પણ ઉઠવા પામી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક વિખવાદ અને જૂથવાદ પણ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીની અંદર લિંબાયત વિસ્તાર અને અડાજણ પશ્ચિમ વિસ્તાર બહુ મુખ્ય રહેવા પામ્યો હતો, જેમાં લોકોએ ખોબે ખોબા મત આપ્યા છે અને આ મત આપવાના કારણે આ વિસ્તાર એટલો ડેવલપ થયો છે કે આજે સુરત શહેરની અંદર એની ગણના થવા પામી છે. ગંદુ અને ગોબરું તરીકે ઓળખાતું લિંબાયત વિસ્તાર, આ વિસ્તારને જો ખરેખર સ્વચ્છ અને સુંદર અને ખરેખર જોવા જઈએ તો એને આગળ પૂરતું લાવવા માટેનો જે વિકાસનો પાયો નાખનાર હતા એવા મુરલીધર પાટીલ સાહેબ અને ત્યાર પછી રવિન્દ્રભાઈ પાટીલ સાહેબે લિંબાયતનો વિકાસ કરવામાં ઘણી મદદ કરી છે અને ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબે મત અપાવ્યા છે. આપની સમક્ષ આ રાજકારણની ચર્ચા વિશે ડૉક્ટર રવિન્દ્ર પાટીલ સાહેબ હાજર છે. તેઓ એમનો જે પરિચય આપશે અને એ વિસ્તારની થોડી માહિતી પૂરી કરશે. રવિન્દ્રભાઈ. નમસ્કાર દર્શક મિત્રો, ડૉક્ટર રવિન્દ્ર શુક્લાલ પાટીલ છેલ્લા 20 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેટર છું. અલગ અલગ હોદ્દા પર રહી ચૂક્યો છું, જેવો કે ડેપ્યુટી મેયર, રૂગ્ણાલ સમિતિ ચેરમેન, હેલ્થ ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય, ભારતીય જનતા પાર્ટીનો ઉપાધ્યક્ષ, વિજિલન્સ મોનિટરિંગ કમિટી દિલ્હી સરકારમાં, અનેક સંસ્થામાં, અનેક NGOમાં સતત કામ કરું છું. આપની સેવામાં હાજર છું. આપના થકી મને 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર 20 વર્ષથી કોર્પોરેટરની સેવા બજાવી રહ્યો છું. આપને ધન્યવાદ, આપને નમસ્કાર. જી દર્શક મિત્રો, ડૉક્ટર રવિન્દ્રભાઈ પાટીલ સતત 4 ટર્મથી લિંબાયત વિસ્તારમાં કોર્પોરેટર તરીકે અને સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી તરીકે, મેયર તરીકે તેઓ રહ્યા છે અને રૂગરાણી વૈદ્યાકિક તરીકે ચેરમેન તરીકે રહ્યા છે. અને રવિન્દ્ર પાટીલ સાહેબે જે લિંબાયત વિસ્તારની અંદર સ્લમ લોકોના પરિવારોને જે કંઈ સ્કૂલ, શૈક્ષણિકથી લઈ કે રોડ, રસ્તા, ગટર જેવી જે પણ સુવિધાઓ ન હતી તે સુવિધા પૂરી પાડવામાં તેમણે ખૂબ જ સફળતા તરીકે આ કામ કર્યું છે. ડૉક્ટર રવિન્દ્રભાઈ પાટીલ સાહેબ, અત્યારે જ્યારે 2017ની ઇલેક્શન આવી રહ્યું છે, શું રણનીતિ અત્યારે ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં? પાર્ટીના આદેશ, ગુજરાત પ્રદેશના આદેશ, કેન્દ્ર સરકારના પ્રદેશના આદેશ, દરેક બૂથમાં કામગીરી ચાલી રહી છે. કેન્દ્ર સરકારની કામગીરી, ગુજરાત સરકારની કામગીરી અને સુરત મહાનગરપાલિકાની કામગીરી લોકો સુધી પહોંચે ખૂબ કામ કરી રહ્યા છે. ખૂબ સંતોષ મળે છે. અને મેક્ઝિમમ મારા વિસ્તારની વાત કરીએ તો છેલ્લા 20 વર્ષમાં 350 કરોડ કરતાં કામો ભારતીય જનતા પાર્ટીમાં રહીને લોકોનો આપ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે. સામાજિક ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, અથવા રાજકીય ક્ષેત્ર હોય, અથવા કોઈ પણ ક્ષેત્ર હોય, 24 કલાક સેવા અમે આપતા રહ્યા છે. મારે પોતાના હોસ્પિટલમાં કન્ટિન્યુ 4 લોકોનો સ્ટોપ હોય છે. 24 કલાકમાં કોઈ પણ માણસ ક્યારે બી આવે, અમે એની કામ કરવા તત્પર છે. અમારા ઘરે કોઈ આવ્યા હશે, અમારા બારણામાં આવ્યા હશે, એને અમે ભગવાન સમજીનું કામ કર્યું છે. લોકોના આશીર્વાદે ભારતીય જનતા પાર્ટીમાં મને 4 વાર લોકોએ જીતાડ્યા છે. જે દર્શક મિત્રો, ડૉક્ટર રવિન્દ્ર પાટીલ સાહેબનો વ્યવસાય એક ડૉક્ટર તબીબી ક્ષેત્રનો હોય છે, પોતાની હોસ્પિટલ ધરાવે છે, પરંતુ જ્યારે આ વિસ્તારના લોકો તેમની પાસે કામ લઈને આવે છે ત્યારે તે પોતાના બિઝનેસને સાઈડ પર મૂકીને તે લોકોના કામ કરવા માટે ગમે ત્યારે હાજર રહે છે અને એ લોકોના કામ કરી રહ્યા છે, જેના કારણે તેઓ 4 ટર્મથી લિંબાયત વિસ્તારના કોર્પોરેટર બની ચૂક્યા છે અને ડેપ્યુટી મેયર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. જે રવિન્દ્રભાઈ પાટીલ સાહેબ, અત્યારની સ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીમાં ઉમેશભાઈ મોદી અને CR પાટીલ જૂથ વચ્ચે આમને સામનેની લડાઈ પર ચર્ચાઓ ચાલી રહી છે. શું લાગી રહ્યું છે, શાના માટે આ લડાઈ હોઈ શકે? આ બેઉ લડાઈ બેઉને ખબર. હું તો મારા મસ્તીમાં છું, મારું કામ કરું છું, લોકોને વચ્ચે રહું છું. આમાં લડાઈ મારે કંઈ લાગે વળગે નહીં. જે દર્શક મિત્રો, ડૉક્ટર રવિન્દ્રભાઈ પાટીલ સાહેબનું કહેવું છે કે એ લડાઈ પોતાની વર્ચસ્વની હોઈ શકે, પોતાના જે કંઈ મન દુઃખના કારણે હોઈ શકે, તેમને આની જોડે કંઈ લેવા દેવા નથી. પરંતુ અત્યાર સુધીની અંદર આપ જે મકાન બનાવી રહ્યા છો, એ મકાન જ્યારે તોડવામાં આવ્યું અને આપ કોર્પોરેટર છો છતાં પણ તોડવામાં આવ્યું, શું હોઈ શકે? આ મારા માટે લેવા દેવાનો વિષય છે. જી, આ મને ગમ્યું. જી. આ વાત 22 તારીખે 22 ઓગસ્ટ માન્ય મેયરશ્રીના કેબિનમાં ઉધના વિસ્તારના કાઉન્સિલરો, લિંબાયત વિસ્તારના કાઉન્સિલરો સંકલન સમિતિની બેઠકમાં બેઠા હતા
એ સમયે મારું જ્યાં બાંધકામ ચાલતું હતું શિવાજીનગર સ્થળ નંબર 11 પ્લોટ નંબર 296 મારા ધર્મપત્ની નામે પ્લોટ છે. ત્યાંથી કોન્ટ્રાક્ટર મને ફોન કર્યો, સાહેબ આપણું મકાન તોડવા માટે લીંબાયત ઝોનના અધિકારી શ્રી આવ્યા છે. ત્યારે હું મેયરશ્રીને વાત કરી. મેયરશ્રીએ તરત જ લાગતા વખતા અધિકારી જે જેડોશ્રી અમારી પાસે બેઠા હતા એમને જ્યારે વાત કરી, એમને કીધી કે કમિશનરનો હુકુમ છે. તો ત્યારે શિવા ભટ્ટ જેવો સાહેબ સાથે વાત કરી. ત્યારે એમને કીધું તોરણે સાહેબનું આપ ફોન કરો. મેયર શ્રીમતી અસ્મિતાબેન સિરોયા એમને કમિશનરને ફોન કર્યો, વાત કરી કે સાહેબ આ ગાળા ટાઈપનું મકાન છે, રહેવાનું મકાન છે, જૂનું મકાન રિપેરિંગ કરી રહ્યા છે, આપણા વિસ્તારના આપણો કોર્પોરેટર છે, તમે આવું કેમ કરો છો? આપણે રહેઠાણમાં વધારે ડિસ્ટર્બ કરતા નથી. જ્યારે વાત કરી ત્યારે કમિશનરશ્રી જવાબ આપ્યું, મેડમ આ આપના પાર્ટીના સાંસદ શ્રી CR પાટીલ દ્વારા 4 સંકલનમાં લેખિત આપેલ છે અને અસંખ્ય ટેલિફોન કર્યા છે. નામજોગ આ મકાન તોડવા માટે તમામ પ્રયાસો તમને કર્યા છે, એટલે મારે એક્શન લેવી પડી. એવી જ્યારે વાત સાંભળી ત્યારે મારે મન બહુ દુઃખ થયું. આપના જ લોકો, આપના જ સાંસદશ્રી આ મકાન તોડવાની પાછળ આ કૃત્ય કર્યું છે. આ નિંદનીય છે, દુઃખદ ઘટના છે. જ્યારે કોઈ પણ માણસ મકાન બનાવે, એક એક પૈ ભેગા કરીને મકાન કરતા હોય અને એના મકાન પર તમે હાથોડા મારવાનું કહેતા હોય, આ શરમજનક ઘટના છે. એ દાદાગીરી છે, એ તાનાશાહી છે. જરા વિચારવામાં આવશે નહીં. સાથે સાથે આ વાત પાર્ટી અધ્યક્ષે જ્યારે કર્યા પછી મારી વાત જે હતી, મારી વેદનાને સમજાવ્યું અને એમણે મને કીધું કે અમે ચિંતા નહીં કરતા, આપને પાર્ટીના તમામ આગળ બેઠક કરીશું, વાત કરીશું અને મને પાર્ટી પર વિશ્વાસ છે, પાર્ટી મને ન્યાય અપાવશે. જી દર્શક મિત્રો, ડૉક્ટર રવિન્દ્રભાઈ પાટીલ સાહેબે કીધું છે કે ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ નેતા એટલે કે CR પાટીલ સાહેબના કહેવાથી જ આ મકાન તોડી પાડવામાં આવ્યું છે. તેમણે આક્ષેપો નહીં, પરંતુ જે તેમને મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું તેના આધારે તેમણે કહ્યું છે કે માત્ર ને માત્ર સાંસદ CR પાટીલના જ કહેવાથી મકાનો તોડાયું છે. અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકા જ્યારે જે પણ રહેઠાણ વિસ્તાર હોય અને જૂના બાંધકામને રિનોવેશન કરતા હોય ત્યારે તોડતા ન હતા. ત્યારે જો ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કોર્પોરેટરનું જ્યારે મકાન તોડવામાં આવતું હોય અને જો ગરીબોના મકાન તૂટતા હોય તો એ વિશે તમારું શું કહેવું છે સાહેબ? સાહેબ શિવાજીનગરના 400 પ્લોટ છે, કોઈ પણ પ્લોટનું પ્લાન પાસ નથી. જી. અને મારું જ મકાન કેમ તોડવાયું? અને આ મકાન મારું નહીં હતું, આ મકાન લોકો માટે હતું, જી, લોક સેવા કરવા માટે હતું. જી, અમે ત્યાં લોકોનું કામ કરવા માટે, જી, જેવે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકાના નાના પ્રશ્ન છે, જે ઇવિન કાર્ડ, આધાર કાર્ડ, વિધવાઓનું પેન્શન, યુવતીનું માર્ગદર્શન, વિવિધ મહિલાલક્ષી કેન્દ્ર અમે ચલાવી રહ્યા છે. મારા હોસ્પિટલમાં જગ્યા નાની પડી છે, એમાં આપણે લોકોની વચ્ચે જઈને જે લોકોનું કામ છે, સતત ફક્ત લોકો ISO ટાઈપનું સર્ટિફિકેટ દ્વારા એ મારા ઓફિસ ચાલકમાં મારા સ્વપ્ન હતું અને મારે લોકોમાં રહીને એટલા માટે છેલ્લા 20 વર્ષથી અમે લોકોમાં રહ્યા છે. સુખ હોય, દુઃખ હોય, કંઈ પણ મુશ્કેલી હોય, અમે લોકોમાં રહ્યા છે. અમે જમીન છોડી ક્યારે ભાગ્યા નથી. પણ જ્યારે સાંસદ CR પાટીલ આપણા પાર્ટીના હોય, આપણી વ્યક્તિ દાદાગીરી કરતી હોય, તાનાશાહી કરતી હોય, મુક્તાશાહી કરતા હોય, સરમુક્તાશાહી કરતા હોય, આ શરમજનક ઘટના છે. એના માટે આજે લિંબાયતના નાનામાં નાનો માણસ ગભરાય છે, નાના માણસ ડરે છે. મારું મકાન તોડી નાખશે, ડૉક્ટરનું મકાન તોડ્યું, મારું મકાન તોડી નાખશે. જ્યારે મકાન તોડતો હતા ત્યારે અસંખ્ય ફોન આવ્યા, હજારો સંખ્યા થઈ. અને મેં સાહેબ શું કરવું જોઈએ? ખબરદાર, એક પણ માણસ અધિકારી હસ્તક્ષેપ કરતા નહીં. આપણે કાયદામાં રહીને કાયદાથી જ લડીશું. અને અમે ગઈકાલે
કોર્પોરેશને નોટિસ પણ આપી છે. કારણ જ્યારે અમે જમીરભાઈ શેખને મળ્યા, એડવોકેટ સી, એમને મને કીધું કે સાહેબ તમારું મકાન આ તોડ્યું છે, ખોટું છે. એમને મને ચુકાદા આપ્યું. ચુકાદા સાંભળો મિત્રો. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ 2006માં શિવનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ જણાવે છે કે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવું એ માત્ર ઉપલબ્ધ વિકલ્પ નથી. નામદાર ગુજરાત હાઈકોર્ટ પોતાના હુકમમાં જણાવે છે કે જ્યારે બાંધકામ થઈ ચૂક્યું હોય અને તે બીજી રીતે કાયદેસર હોય અને જો કાયદા કે પેટા કાયદા હેઠળ પરવાનગી પાત્ર હોય તથા યોગ્ય સુધારા દ્વારા કાયદા મુજબ સુસંગત કરી શકાય તેમ હોય ત્યારે વિવેક અધિકારનો ઉપયોગ કરી બાંધકામને કાયદેસર કરવું જોઈએ. મારું બાંધકામ અનધિકૃત બાંધકામ અને ગેરકાયદેસર બાંધકામની વ્યાખ્યામાં જમીન આસમાનનો તફાવત છે. અનધિકૃત બાંધકામ એટલે કે કાયદા દ્વારા પરવાનગી પાત્ર પરંતુ પરવાનગી વગરનું, જ્યારે ગેરકાયદેસર બાંધકામ કાયદા દ્વારા મંજૂરી ન મળી શકે તેવું બાંધકામ હોય છે. મારું બાંધકામ કોઈપણ દૃષ્ટિએ ગેરકાયદેસર નથી. એટલે મારું ધર્મપત્ની નામ પર પ્લોટ છે, પ્લોટ ખરીદી કરેલ છે, દસ્તાવેજનું પ્લોટ છે, ઇન્ડેક્સ નકલનું પ્લોટ છે, પ્લોટ એને થયેલ છે, સાતબાર નકલનું નામ મારા પત્નીનું નામ પર છે. એટલું જ નહીં, કોર્પોરેશનના વેરા છેલ્લા વર્ષોથી હવે ભરી રહ્યા છે. એટલે ગેરકાયદેસર કેવી રીતે કહેવાય? અને રસ્તા પર મારા ઝોપડો બાંધે એને પણ તમે મકાન આપો છો. અમે ત્યાં રહીએ છીએ, લોકોની વચ્ચે રહીએ છીએ, લોકોનું કામ માટે કરતા હોય અને તમે દાદાગીરી કરતા હોય, આ યોગ્ય નથી. આ નાના માણસનો અવાજ દબાવ્યું છે. અને આ જ વાત આજે ગુજરાત સરકાર શ્રી 125 ચોરસ મીટરમાં બાંધકામની પરવાનગી નથી. આ મારો વિજય થયો છે, આ લોકોનો વિજય થયો છે, જનતાનો વિજય થયો છે. જે દર્શક મિત્રો, લિંબાયત વિસ્તારની અંદર 400 જેટલા પ્લોટો આવ્યા છે અને આ પ્લોટોમાં હજી સુધી કબજા રસીદ હોવાથી ઘણા બાંધકામો થતા હોય છે અને તે રહેઠાણ હોય છે. બાંધકામોને ખરેખર સુરત મહાનગરપાલિકા કે ગુજરાત સરકારના નિયમ મુજબ તોડવામાં નથી આવતું. માત્ર ને માત્ર જો કોઈ કોમર્શિયલ બાંધકામ થતું હોય ને ગેરકાયદેસર હોય તો ઉતારી પાડવામાં આવે છે. પરંતુ જ્યારે ડૉક્ટર સાહેબ એક કાર્યાલય ખોલવા માંગતા હતા ને તે પણ લિંબાયત વિસ્તારના આર્થિક દુઃખ દર્દ કે કોઈ પણ જાતના જે કોઈ સમસ્યા હોય એ ઉકેલ માટેની જે ઓફિસ ધરાવવા માટે તેઓ આ મકાન બાંધકામ કરતા હતા. અને CR પાટીલને આ વિષયની ખબર પડતા તેમણે આ વિસ્તારમાં દબદબો જમાવવા માટે અને માત્ર તાનાશાહી માટે ડૉક્ટર પાટીલ સાહેબનું મકાન તોડવામાં આવ્યું હોવાનું ડૉક્ટર રવિન્દ્રભાઈ પાટીલ સાહેબે કહ્યું છે. પરંતુ અત્યાર સુધીની અંદર કેટલાક ગેરકાયદેસર મકાન લિંબાયતમાં તોડવામાં આવે છે. તો શા માટે CR પાટીલ સાહેબે આની પર ધ્યાન ના આપ્યું? શું આના પાછળ કોઈ રાજકારણ કે કોઈ રમત મેલી મુરાદ હોઈ શકે? આપ આ પ્રશ્ન એમને જ કહેજો, એમને જ પૂછજો. મને યાદ છે ત્યાં સુધી છેલ્લા 20 વર્ષમાં રહેઠાણમાં અમે કોઈને અરજી પણ નથી કરી. એ કાયદામાં હોય કે નહીં હોય, અમે એને બચાવવાના પ્રયાસ કર્યા છે. કમિશનર શ્રી આ ખોટું કર્યું છે એટલા માટે કોઈપણ જાતની નોટિસ વગર, કોઈપણ જાતની ઇન્ટિમેશન વગર મેયર કમિશનર મિટિંગમાં બેઠા હોય ત્યારે મકાન તોડતા હોય. સાહેબ, આ હિટલર શાહી નહીં તો શું કહેવાય? જે દર્શક મિત્રો, ખરેખર આને હિટલર સાઇડ ગણાવી છે. ડૉક્ટર સાહેબનું કહેવું છે કે જ્યારે કોઈ કોમર્શિયલ કે ગેરકાયદેસર બાંધકામ થતા હોય છે ત્યારે પણ તેઓ પોતે કોઈ દિવસ કોઈ અરજી નથી કરી. પરંતુ જ્યારે વિકાસની વાત આવતી હોય અને એ મકાન સદંતર નડતું હોય ત્યારે તેમણે એ મકાન માલિકોને સમજાવ્યા છે અને પોતાની સમજાવવાની આગવી ઢબના કારણે તે મકાન માલિકોએ રસ્તો કરવા માટે જગ્યા પર આપી છે. પરંતુ જ્યારે CR પાટીલ સાહેબે તેમને માત્ર ને માત્ર ડૉક્ટર રવિન્દ્ર પાટીલના મકાનને જ્યારે નિશાના પર બનાવી છે તો આ પુરવાર થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો એક નવો બનગો ફૂટ્યો છે જે જૂથવાદ તરીકે ભવિષ્યમાં અને 2017ની ચૂંટણીમાં દેખાય તો કોઈ નવાઈ નહીં હોય. પરંતુ અત્યાર સુધીની અંદર આપણે જોયું છે કે કેટલાક ગેરકાયદેસર બાંધકામો બને છે. તમારા વિરુદ્ધ કેટલાક કોર્પોરેટર મુરજીભાઈ ઠક્કર છે, ઉજ્જવલા જૈન છે, ગીતા રબારી છે, તેમજ અન્ય જેટલા કોર્પોરેટરો જે CR પાટીલ સમર્થકના છે તેમણે તમારા મકાન ફરી તોડવા માટે મ્યુનિસિપલ કમિશનરને અરજી આપી છે. તો આના માટે કઈ રમત રમાઈ રહી છે? શું લાગી રહ્યું છે તમને?
મને જ ખબર નથી પડતી, પણ મને ચોક્કસ યાદ છે કે સાંસદશ્રીની ફરિયાદ કર્યા પછી છંછાડ્યા છે. મારું જનસંપર્ક કાર્યાલય બનાવેલ છે તે મ્યુનિસિપલ કમિશનરે ને કહીને તોડાવેલ છે, જેની જાણ મારા પાર્ટીના અધિકારીઓને કરી, એટલે મારી સામે 25 કોર્પોરેટર ઊભા કરીને મારે લડવાના પ્રયાસ કર્યા છે. પણ જે 25 કોર્પોરેટરને સેલ્યુટ કરું છું એ મારા મિત્ર છે. એમને મારું ઘર ખબર નથી, હું ક્યાં રહું છું, મારું નામ ખબર નથી. પેલી માતાજી બધી બહેનોને અમે ભાઈ રાખડી બાંધતા હોય એ ભાઈ બહેનોને મારું ઘર બી નહીં ખબર હોય. આ બહેનોનો ભાઈનો મકાન તોડા આગળ ગયા. આ બહેનો ધન્યવાદ છે. હું એની એક પણ શબ્દ બોલવા માંગતો નથી, કારણ એમને સાંસદ CR પાટીલ, ધારાસભ્ય સંગીતાબેન, એમને જ્યારે લાગ્યું કે સંગઠનમાં એમને મુશ્કેલી પડશે એટલે રવિન્દ્ર પાટીલ 25 કોર્પોરેટર લડે અને બે મારી પાસે આવે, ફૂટ પાડો અને રાજ કરો, એના માટે 25 કોર્પોરેટરને આગળ કર્યા છે. મને છેલ્લા 2 દિવસો બધા મળ્યા, માફી માંગી, હાથ પણ જોડ્યા. દાદા અમારી ભૂલ નથી, કે બેન ચિંતા નહીં કરતા, હું તમારા ભાઈ છું, તમે મારા બેન છો. અને 26 માંથી 20 બહેનો મહાભારતમાં યુદ્ધ લડવામાં સિકંદને આગળ કર્યા. કોઈ વાર નહીં કરે, મારે કોઈ વાર નથી કરે, મારે કોઈ લડવું નથી. પણ એમને પણ મારી વાત પાર્ટી અધ્યક્ષ પાસે મૂકી છે અને પાર્ટી અધ્યક્ષે મને કીધું છે આપને ન્યાય મળશે. મારે પાર્ટીના અધિકારીઓ પર પૂરેપૂરો વિશ્વાસ છે અને મને ન્યાય ચોક્કસ મળશે. અત્યાર સુધીની અંદર ડૉક્ટર રવિન્દ્રભાઈ પાટીલ સાહેબને જે મકાન તોડવાની વાત હતી તે માત્ર CR પાટીલના ઈશારા હતા, પરંતુ આ ઈશારાની અંદર કેટલાક કોર્પોરેટરે પણ મળીને જે કમિશનરને આવેદનપત્ર આપીને તેમના મકાન ફરી તોડવા માટે, જમીન દોષ કરવા માટે જે મુલાકાત લીધી તેના માટે ડૉક્ટર રવિન્દ્ર પાટીલ સાહેબને ઘણું દુઃખ થયું છે. પરંતુ આ એક જૂથવાદનો પણ એક ભાગ હોઈ શકે અને 2017ના ઇલેક્શનની કોઈ મેલી રમત પણ હોઈ શકે. આ સદંતર એવું દેખાઈ રહ્યું છે અને જેના કારણે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીની અંદર સીધી લડાઈ ચાલી રહી છે અને આ લડાઈ ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીને ડૂબાડે તો જ નવાય નહીં. પરંતુ દર્શક મિત્રો, આપણે વિચારી રહ્યા છીએ કે જે કોર્પોરેટરો છે એ કોર્પોરેટરે ડૉક્ટર રવિન્દ્રભાઈ પાટીલ છે એમના જે મકાન તોડવા માટે કમિશનરની મુલાકાત કરી હતી અને આવેદનપત્ર આપ્યું છે, પરંતુ આ જેટલા પણ કોર્પોરેટર છે તમારા વિસ્તારમાં નથી રહેતા, તો શા માટે તમારા પર જ આ લોકો જોખમી સાઈને તાનાશાહી કરવા માટે આવી ગયા છે? મને લાગે છે જી કે ભવિષ્યમાં મને કોઈ કી પોસ્ટ મળે, જી મને કોઈ ચેરમેનશીપ મળે એટલે આગળ પાછળ ફરતા હશે એટલે કર્યું હશે. ઠીક છે, નાદાન છે, નાના છે, ફર્સ્ટ ટર્મમાં છે, એ તો ઠીક છે, આપણે મિત્ર છે, બધા પાર્ટીમાં રહીને કામ કરીશું. ડૉક્ટર અને જ્યારે આ લોકો મારા પર આક્ષેપ કર્યું છે, ઇમ્પેક્ટ લોકોને ભરાવે છે, આ મિત્રને મારે કહેવા જેવું છે. મિત્રો, આ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ શ્રી તમામ જનતા પાસે જવાનું કીધું. લોકોમાં અમે ગયા, ફોર્મ આપ્યા, વોર્ડ નંબર 24 બોર્ડ માર્યો અને ઘરે ઘરે જઈને ઇમ્પેક્ટ ફીના ફોર્મ ભરાવ્યા અને લોકો પાસે ઇમ્પેક્ટ ભરીને મકાન કાયદેસર કરવાનો પ્રયત્ન કર્યા છે. એટલે અમે ખોટું નથી કર્યું. પાર્ટીએ જે કીધું છે, પાર્ટીમાં રહીને પાર્ટીમાં લોકોમાં નાના માણસનું મકાન કાયદેસર થાય એવા ગુજરાત સરકારની હાઈકોર્ટની ગાઈડ પ્રમાણે અમે કામ કર્યું છે. લોકોને ઇમ્પેક્ટ ભરાવી છે. જે કાયદામાં હોય એ કાયદા પ્રમાણે અધિકારીશ્રીને વચ્ચે પાડીને તમામ લોકોને ઇમ્પેક્ટ ભરાવી છે. જે અત્યાર સુધીની અંદર ગુજરાત સરકારની જે સ્કીમ હતી, સુરત મહાનગરપાલિકાની જે સ્કીમ હતી કે જે ગેરકાયદેસર મકાનો હોય એ મકાનોમાં ઇમ્પેક્ટ ભરીને કાયદેસર તરીકે એને પ્રાપ્ત કરાવે છે અને ત્યારબાદ નવા ડિમોલેશન નહીં રોક કરી અને એ બાંધકામને પૂરી પરવાનગી મળે તેવા કાયદાઓ ઘડ્યા હતા. અને આ જ કાયદાઓની અંદર ભારતીય જનતા પાર્ટીના કેટલાક કોર્પોરેટરો અને વોર્ડ નંબર 24ના ડૉક્ટર રવિન્દ્રભાઈ પાટીલે પણ ઘણા લોકોને આ સ્કીમમાં સામેલ કર્યા છે અને આ ઇમ્પેક્ટ ભરાવી છે. પરંતુ જ્યારે પોતાના જ મકાન તોડવાની વાત આવે છે ત્યારે એક નવાઈની વાત હોય છે. જ્યારે કેટલાક કોર્પોરેટરો આવા ગેરકાયદેસર બાંધકામોમાં પૈસા લેતા, રૂપિયા લેતા કે લાંચ લેતા કે હપ્તો પાડતા પકડાયા છે, તો ત્યારબાદ કેટલાક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો સ્થાનિક નથી, તમારા વિસ્તારના નથી, જેને તમારા જોડે કંઈ લેવા દેવા નથી. અને સૌથી મહત્ત્વની બાબત તો એ જ છે કે ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં પણ તમારા જ મકાનને નિશાનો બનાવ્યો, એ નિષ્પાપ છે. આ તાનાશાહી સામે તાનાશાહી જ છે, હિટલર શહીદ છે, સરમુખતાર શહીદ છે. કોના કહેવાથી લોકો ગયા છે એ અમને ખાનગીમાં કીધું છે, અમારું નામ નહીં કહેતા. આપણે એને બચાવવાનો પ્રયત્ન કરીશું.
આપ છેલ્લે આ મારી બહેનો છે, મારા ભાઈઓ છે, એના વિશે મારે કંઈ બોલવું નથી. પારિવારિક દાદા હોય ને, દાદા કે તું આવું કર, દાદાની વાત માની જ છે, લોકો કર્યા છે અને ભોગવું બન્યો છું, હું સ્વીકારું છું. પાર્ટીએ મને માન આપ્યું છે, પાર્ટીએ મને ખૂબ મોટા હોદ્દા આપ્યા છે, સતત પાર્ટી મને ઊંચા કરવાનો પ્રયત્ન કર્યા છે, પણ એટલું દબાવીને નુકસાન કર્યું છે એ મારા માટે મારું દિલ બહુ દુખાઈ ગયું છે. લાઈફમાં પહેલી વાર જ્યારે ફોન આવ્યા મારા મિત્રોને, મારા જે નજદીકના તમામ ત્યાં રહેવા લોકો ભેગા થઈને અધિકારીને મારવાના નક્કી કર્યું, પણ અમે મારી સોગંદ કે તમે હાથ નહીં ઉચકતા. લોકો આપણે સંયમ જાળવ્યું છે કે આ કાયદાને માન પાડવું પડે, અને એ કાયદામાં અમે ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમને નોટિસ મોકલી છે કે મારું કાયદેસર હતું નહીં હતું, આપ મને નોટિસ આપો, અને એમાં આગળ વધ્યા છે. કદાચ મારી ભૂલ હતી તો નોટિસ નહીં મોકલતે. દૂધ કા દૂધ, પાણી કા પાણી. જે ન્યાયાધીશ ભારતના સંવિધાનમાં અમે કોર્ટને માનીએ છીએ, એ વાત મને કમિશનર જાતે કર્યું, સાહેબ કોર્ટમાં જઈ શકો છો, એટલે એના કહેવાથી મેં કોર્ટમાં ગયા છે, અને કોર્ટ મને જે ન્યાય આપે તે ગેરકાયદેસર આખું તોડી નાખશે, મને વાંધો નથી. જી દર્શક મિત્રો, ડૉક્ટર રવિન્દ્રભાઈ પાટીલે જણાવ્યું છે કે જેટલા પણ કોર્પોરેટર છે, મારી બહેનો છે, મારા ભાઈઓ છે, તેઓ પોતે એમને કોઈ નુકસાન કરાવવા નથી માંગતા, પરંતુ જેમના ઇશારે જેઓ ગયા છે એમણે ભોગવવા તૈયાર રહેવું જ પડશે. અને સુરત મહાનગરપાલિકાએ જ્યારે એમને કહ્યું છે કે તમે કોર્ટમાં જઈ શકો છો, એટલે ડૉક્ટર રવિન્દ્ર પાટીલનું પણ કહેવું છે કે જ્યારે નોટિસ આપી હતી તો એનું તથ્યતા બહાર આવશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે જ. પરંતુ અત્યારે જ્યારે 2017ની ચૂંટણી આવી રહી છે, એના ડરના કારણે કદાચ CR જૂથે કોઈ આવું રમત રમી છે, અને આના જ કારણે લિંબાયત વિસ્તારને ટાર્ગેટ બનાવ્યો હોય અથવા તમને ટાર્ગેટ બનાવ્યો હોય, તો એ બાબતે તમારે શું કહેવું છે? એ હોઈ શકે, આપની વાત સાચી છે, પણ ઇલેક્શનમાં એનો કંઈ ફેર નથી પડવાના. આગામી દિવસોમાં જ્યારે ધારાસભ્ય અમારા વિસ્તાર નહીં હતા, જી પ્રાથમિક સભ્ય ભાજપના પણ નહીં હતા, મતદારોમાં નામ બી નહીં હતું, ત્યારે પણ પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર્તા થઈને દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને વચન આપ્યું હતું, વચન નિભાવ્યું છે, અને વિધાનસભામાં 30,000 કરતાં વધારે લીડથી દરેક કાર્યકર્તા સાથે ભાજપમાં અમે જીતાડ્યા છે. આવનાર દિવસોમાં પાર્ટી અમને જે કે અમે કરવા તૈયાર છે. આવા કેટલા બી અન્યાય થાય, કેટલું બી નુકસાન થાય, પણ અમે પાર્ટીમાં રહેવાના છે, પાર્ટી સાથે છે, અને શિસ્તબદ્ધ પાર્ટીને કાર્યકર વહીને પાર્ટીમાં જે તે નેતાઓ છે એમને પણ થશે, એમને આત્માને પૂછે કે મારી ભૂલ છે કેમ, અને એ આત્માનો અવાજ રડી પડશે. અત્યાર સુધીની અંદર 2017ના ઇલેક્શનના મુદ્દાને આગળને લઈને કેટલાક જૂથવાદ ફેલાઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર, કાર્યકર્તા અને હોદ્દેદારોમાં પણ વિખવાદ થયા છે. પોતાના કંઈ ને કંઈ કે જગ્યાએ ગોઠવવાની રીતે કે ટિકિટની રીતે કે કોઈ પણ માનીતા આપણા મિત્રને ગોઠવવા માટેની જે તૈયારીઓ કરી રહ્યા છે, એ માત્ર ને માત્ર એક જૂથવાદનો વિવાદ છે, અને આ વિવાદના લીધે ભારતીય જનતા પાર્ટીને 2017માં ઘણી નુકસાની થશે, અને નુકસાની થવાની કારણ આ જ હોઈ શકે કે જૂથવાદ અને પોતાના વર્ચસ્વની લડાઈ. જી પાટીલ સાહેબ, અત્યાર સુધીની અંદર જે તમે વાત કરી રહ્યા છો કે તમારા જે મકાન તૂટ્યા છે, જે નોટિસ નથી આપી, જો આપ આટલા જાણકાર અને સ્થાનિક કોર્પોરેટર હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાએ મકાન તોડ્યું છે, એ માત્ર ને માત્ર ઉચ્ચ નેતા અને CR પાટીલ જૂથના કહેવાથી તોડ્યા છે, તો ગરીબોના મકાન કેવી રીતે તૂટતા હતા અને કેવી રીતે એક પણ મકાન ગરીબ તૂટશે નહીં, એ મારી ખાતરી છે. હું આગળ મારા મકાન માટે અમે વિરોધ નથી કરી શકતા, એટલા માટે કે કાલે ઉઠીને કેસ થાય, મારી ભૂલ છે જ. પ્લાન પાસ કર્યો હતું એ મારી ભૂલ છે, સ્વીકારું છું, પણ એટલા માટે કોઈ કરતો નથી, એટલે આપણે નથી કર્યા. હું એટલો સિરિયસ નહીં હતો, પણ ખરેખર મને કાયદાનું ભાન કરાયું છે, એ બાબત કમિશનરે પણ હું સલામ મારું છું. જી, અને આવનાર દિવસોમાં આજે જે સરકારશ્રી 125 ચોરસ મીટર બાંધકામની પરવાનગી લેવાની જરૂરત નહીં પડે એટલા પ્રશ્ન હલ થઈ જશે. જી, અત્યાર સુધીની અંદર જ્યારે મકાનો તોડવાની વાત આવી છે, તો સુરત મહાનગરપાલિકા માત્ર કોઈ નેતાઓના ઇશારે જ આ ડિમોલેશન કરતા હોય છે, શું કે માનવું છે તમારે એમાં? એ આ પ્રશ્ન કમિશનરને પૂછો તો સારું. સુરત મ્યુનિસિપલ કમિશનરની અંદર કેટલાક ગેરકાયદેસરો બાંધકામો પણ થાય છે, અને કેટલાક બિલ્ડર લોબીઓ પૈસા આપીને પણ ગેરકાયદેસર કૃત્ય કરતા હોય છે, તો શું આ નેતાઓનો જ ભાગ હોઈ શકે? આ બધા જ વાત
જેટલી મને ખબર છે એટલી સ્પષ્ટ વાત કરી છે. આ પ્રશ્નનો જવાબ મ્યુનિસિપલ કમિશનરને આપ પૂછી શકો છો અથવા જે બાંધકામના લાગતા વખતે અધિકારીને પૂછી શકો છો. શું લાગી રહ્યું છે આગામી 2017ની ચૂંટણીનું ઇલેક્શનની રણનીતિ? ચૂંટણીના લોકો 100% ભારતીય જનતા પાર્ટીની બહુમતી આવશે. ભાજપ લોકો સાથે છે, લોકો સાથે રહેશે, લોકો ભાજપ સાથે રહેશે. અને આગામી દિવસોમાં જે અત્યારે સરકાર છે એના કરતાં વધારે સીટ અમે જીતીશું. ભારતીય જનતા પાર્ટીના જૂથવાદના લીધે પબ્લિક શું નિર્ણય કરી શકશે? શું લાગી રહ્યું છે આ વિષયમાં તમને? આ વિષય સાંસદશ્રીની મારી ખટરાક છે. એમાં જનતાને પણ ખબર પડવું જોઈએ કે આ વાત આ તાનાશાહી છે, આ દાદાગીરી છે, આ સરમુખત્યારશાહી છે. આપણે આગામી દિવસોમાં સૌ સાથે રહીને પાર્ટીમાં સંકલન કરીને અન્યાય નહીં થાય એના પ્રયત્ન કરીશું. ભારતીય જનતા પાર્ટીના સી.આર. પાટીલ જૂથે જે ડૉક્ટર રવિન્દ્ર પાટીલ સાહેબના મકાનનો જે વિવાદ હતો તેમણે પૂરી ચર્ચાઓ અને માર્ગદર્શન આપણને પૂરું પાડીએ છીએ. પરંતુ ત્યાર સુધી તમે અમારા દર્શક મિત્રોને કોઈ શુભેચ્છા આપવા માંગવા હોય તો શું શુભેચ્છા સંદેશો પાઠવો છો? મિત્રો, મને સાંભળ્યા, આનંદ થયો હશે, ભૂલ થઈ હશે, માફ કરજો. હું કોઈને દિલ દુખવા માંગતો નથી. આપનું પણ મકાન તૂટે ત્યારે આપને વેદના થશે, મારે પણ વેદના થઈ. લોકોને આવનાર દિવસોમાં ગણપતિ બાપ્પા આવી રહ્યા છે. ગણપતિ બાપ્પા મારું મકાન તોડનારને, અધિકારી શ્રીને સદબુદ્ધિ આપે, કોઈ ગરીબ જનતાનું મકાન ન તોડે. આપ આગામી દિવસોમાં ગણપતિ આવશે, નવરાત્ર આવશે, દિવાળી આવશે. ખૂબ ખુશ રહો, ખૂબ શાંતિથી રહો, આગળ વધો અને પ્રગતિ કરો. ધન્યવાદ. જે દર્શક મિત્રો, ડૉક્ટર રવિન્દ્રભાઈ પાટીલે કહ્યું છે કે સુરત મહાનગરપાલિકાને પૂછો તમે કે જે નેતાઓના ઇશારો ગરીબોના મકાનો તૂટી જાય છે, ગેરકાયદેસર બાંધકામો બને છે, એના પર ધ્યાન નથી આપવામાં આવતી. જેવા અનેક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી છે. ફરી પાછા આવા નેતાઓને મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. आप देख रहे हैं हिंद टीवी।